એકવીસમી સદીમાં દુનિયાને ભલે ગ્લોબલ વિલેજ ગણવામાં આવતી હોય છે, ધરતી પર વસતી આદિજાતિ આજે પણ મેઇન સ્ટ્રીમ માનવ સભ્યતાથી અલગ જ અસ્તિત્વ ધરાવે છે. એની પોતાની અલાયદી દુનિયા છે, પોતાની અલગ સંસ્કૃતિ, અલગ પરંપરાઓ છે. કેટલાક સમુદાયોની પરંપરાઓ ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. આવો જ એક આદિવાસી સમુદાય આફ્રિકામાં રહે છે. આ આદિવાસી સમુદાય આફ્રિકન ખંડમાં ઉત્તરી નામાબિયામાં રહે છે. આ લોકો આજે પણ હજારો વર્ષ જૂની પરંપરાઓનું પાલન કરે છે. और સૌથી મહત્વની વાત એ છે કે આ આદિજાતિની મહિલા જિંદગીમાં માત્ર એક જ વાર સ્નાન કરે છે. છતાં ગણાય છે આફ્રિકાની સૌથી સુંદર મહિલાઓ. સાંભળીને નવાઈ લાગ્યું ને? આપણે વાત કરી રહ્યા છીએ હિમ્બા જનજાતિ વિશે. કહેવાય છે કે હિમ્બા જનજાતિના લોકોમાં પણ સામાન્ય લોકોની જેમ નહાવા પર પ્રતિબંધ હોય છે. જો કે આ પ્રતિબંધ હોવા છતાં આ લોકો સંપૂર્ણપણે સ્વચ્છ રહે છે. આ જાતિની મહિલાઓ તેમના જીવનમાં માત્ર એક જ વાર સ્નાન કરે છે અને તે તેના લગ્નનો દિવસ છે. અન્ય સામાન્ય દિવસોમાં આ લોકો ઘુમાડાથી સ્નાન કરે છે. હવે સવાલ એ થાય છે કે હિમ્બા જનજાતિના લોકો નહાતા નથી તો પોતાને સ્વચ્છ કેવી રીતે રાખે છે? આ જનજાતિના લોકો પોતાને રોગાડુઓ અને જીવાણુઓથી મુક્ત રાખવા માટે ઘુમાડાથી સ્નાન કરે છે. મહિલાઓ પોતાને સ્વચ્છ રાખવા માટે ખાસ પદ્ધતિ અપનાવે છે. તેઓ ખાસ જડીબુટ્ટીઓને પાણીમાં ઉકાળે છે અને ભાવથી પોતાને સ્વચ્છ રાખે છે. આથી તેમના શરીરમાંથી દુર્ગંધ આવતી નથી. એટલું જ નહીં, તેઓ ત્વચાને સુરક્ષિત રાખવા માટે ખાસ લોશન લગાવે છે. આ લોશન પ્રાણીઓની ચરબી અને ખાસ ખનિજ હેમાટાઇટથી બનેલું હોય છે. આ જાતિની કુલ વસ્તી લગભગ 50,000 હોવાનું કહેવાય છે, જે સંપૂર્ણપણે ખેતી અને પશુપાલન પર નિર્ભર હોય છે. તે લોકો આજે પણ સભ્ય સમાજથી દૂર ગાઢ જંગલમાં રહે છે અને હજારો વર્ષ જૂની પરંપરાઓનું પાલન કરે છે. આ જનજાતિઓ જે જગ્યા પર રહે છે તે સંપૂર્ણ રીતે પોતાની હોય છે. એ દેશની સરકારો પણ આ જનજાતિઓનું અસ્તિત્વ બચાવવાના પ્રયત્ન કરતી રહે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.